નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા તાસમાં મહાત્માના માણસમાં અહીં સુધી પહોંચ્યા હતા. હવે ત્યાંથી આગળ ધપાવીએ. એ બધું બાનું કામ બા તો તરત ઠેઠ પરસાળના ઉમરા લગી ભલી હશે તો ચોક લગી દોડી આવવાની. આ ઠેઠ છે ને એમાં લખવાની જરૂર નથી, પણ ઠેઠ શબ્દનો અર્થ થાય સુધી. ઠેઠ શબ્દનો અર્થ થાય સુધી અને પરસાળ છે એનો લખી લ્યો ઓસરી. પરસાળ શબ્દનો અર્થ થાય ઓસરી. ભલી હશે તો ચોક લગી દોડી આવવાની. આયો ભૈલા, આય હાય. આવ્યો, આય હાય એટલે કે આવ્યો કેવો થઈ ગયો છે. કાર્તિક આંખે આંસુડા ભરી દેશે. ઝટપટ ઘૂમટાથી આંખો લૂછીને પાણીનો લોટો ભરી આવશે. સોનું તે સી ચીજ છે એવો ચળક ચળક કરતો પિત્તળનો લોટો, એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખું ચણક લોટો ને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માગે આ દુનિયામાં? એટલે કે આ એક સ્વજનનો બીજા સ્વજન પ્રત્યે આવો લાગણી, આવો પ્રેમ. આપણે કોઈ પસંદગીનું વ્યક્તિ આવતું હોય તો આપણે કેમ એને સામા ચાલીને લેવા જઈએ એવું, પણ અહીંયા તો ઘરના જ સભ્યો હતા એટલે એ તો એ સવાલ જ નથી. મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા. પછી એની અંદર ઉપસતા પહેલા બીજા મણિભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી. બા હજી લાજ કાઢે છે, ઘૂમટો તાળે છે. કાઠિયાવાડના જેવો લાંબો નહીં તો એ આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો જ. આ ઘૂમટો છે ને સ્ત્રીઓ પેલા કાઢતી, બરાબર. એનાથી કોઈ મોટા હોય, વડીલ હોય, આ ઘૂમટાને કહેવાય સરંગટ. સરંગટ, જેને આપણે બોલીમાં કહેતા લાજ કાઢવી, લાજ. એવો તો ખરો જ. એ કાંઈ બરાબર ન કહેવાય. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ઘરેણા ન પહેરવા, ડોટ 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 આ ત્રણ હોય, આ ત્રણ ચિહ્ન હોય એને ગુજરાતી ભાષામાં લોપક ચિહ્ન કહેવાય. લોપક ચિહ્ન કહેવાય. 3 ટપકા. 3 ટપકાનો અર્થ આપણે અગાઉ પણ વાત કરી ગયા કે એ આગળ આવી ગયો હોય એ. ને ભાગોળમાં પેસતો, ભાગોળ એટલે ગામનું પાદર. અહીં લખો ભાગોળ એટલે પાદર. પેસતો એટલે દાખલ થતો. પેસતો એટલે દાખલ થતો. ભાગોળ એટલે પાદર, પેસતો એટલે દાખલ થતો. મણિભાઈ લગભગ હસી પડ્યો. બાને તો ઠીક, હીરાને કોઈ કાળે સમજાવી શકાય. હીરા મણિભાઈની પત્ની, ભલી મણિભાઈની બહેન, બા અને બાપુજી. એને ઘરેણાનો બેહદ શોખ હતો. બેહદ શબ્દનો અર્થ થાય અનહદ. બેહદ શબ્દનો અર્થ થાય અનહદ. બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાંય લગ્ન આવે તો અચૂક મજૂસ ખોલીને, મજૂસ એટલે સોના ચાંદીના દાગીના હોય
એ રાખવાની અથવા સંઘરવાની પેટી. મજૂસ એટલે સોના ચાંદીના દાગીના હોય એ રાખવાની પેટી. ખોલીને હાથ. હવે આગળ આવ્યું કે 7 પેઢીના એટલે કે દૂર દૂર ના સગાને ત્યાં લગ્ન હોય ને તો હીરા છે એ આ ઘરેણા પહેરતી. અને એના બાપને ત્યાંથી આવેલા તો આપને ખબર હોય કે આપણા ઘરમાં આપણા બેન કે કોઈ એના લગ્ન થતા હોય તો આપણે કરિયાવર તરીકે આપીએ ને એ. પહોંચ્યા સાંકડા કાઢતી સ્ત્રીઓને પહેરવાના આ ઘરેણા છે, નામ છે. બા કોઈક વાર ટોકતી. બધે બધું પહેરવું. આ પહેરવું છે, આ લોપચીન છે. હનો શું થયું અહીંયા? લોપ થયો. અહીં ટપકાવી લેવું. હો પહેરવું એ લખી આલ્યું છે. પણ હીરા ધરાર કાઢતી અને પહેરતી. બાને સામો જવાબ ન વાળતી, પણ દેરાણીને મોયે બબડતી કે બાપે આલ્યું છે. આલ્યું છે એટલે કે આપ્યું છે. આલ્યું તળપદા શબ્દનો અર્થ થાય આપ્યું છે તો પહેરવા. અહીંયા હનો કેવો થયો? લોપ થયો. કે પટારામાં ઘાલી મેલવા. ઘાલી મેલવા એટલે કે સંઘરી મેલવા રાખ્યા. હીરાનો ખોળો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી. તે તેણે તત્કાળ એટલે કે તાત્કાલિક નકારી કાઢીને સિંધિયા શાહી કડા કરાવ્યા અને લીધા. ત્યારે જ એ જંપી. સિંધિયા શાહી એટલે કે પહેલાના વખતમાં એક પ્રકારની એ કારીગરાઈ હતી કે આપણે સોના ચાંદીના ઘરેણાને રાખતા ત્યારે આપણે ઓલું કહેવાય ને કે એક પ્રકારની એની હથરોટી, એક પ્રકારનું એની ઓલી શું કહેવાય, એક પ્રકારની હથરોટી, એક પ્રકારનું એની ઓલી બંધાઈ ગયેલી હોય ને, ત્યારે જે જંપી. છોકરો હવે મોટો થયો હશે. પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા ચાલતા શીખ્યો હતો. રાવજીના જન્મ પછી, જન્મનો અડધો થઈ જાય, જન્મ પછી પોતે પેલા ભાષણમાં ગયો એ સારું થયું. નહીતર કોને ખબર ગાંધીજીની ઘણી ઘણી વાતોમાં અહીંયા આવી જતી બ્રહ્મચર્યની. જોકે મણિભાઈએ પેલી અહિંસા કરતા વધારે આકરું નહોતું લાગવાનું હશે. હવે આમ ને આમ ઘર જેમ નજીક આવતું ગયું એમ જેલ સિપાહીઓ લાઠી ને કાંકરીવાળા રોટલા આગા જતા ગયા. નજર આગળ પોતાનું હુફાળું સીધું સાદું ઘર તરવરવા લાગ્યું. હુફાળું એટલે પ્રેમ આપવું. તરવરવા એટલે કે યાદ આવવું. તરવરવા એટલે કે યાદ આવવું. મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન ને સગાવાલાના હેતાળ આવકાર માટે હેતાળ શબ્દનો પણ અર્થ થાય પ્રેમાળ. હેતાળ શબ્દનો પણ અર્થ થાય પ્રેમાળ. મન તલસવા લાગ્યું. તલસવું એટલે કે અધીરું બનવું. તલસવું એટલે કે અધીરું બનવું. તલપાપડ થવું. સાથીદારે તો કહ્યું હતું તરત પાછા આવી જજો મણિભાઈ અહીંયા જેલમાં, કે પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું. એને ઘરમાં રહેવું હતું અને હીરાને મળવું હતું. બા અછોવાના કરે એ માણવું હતું. અછોવાના એટલે આપણે પોતપોતાના માતા એના દીકરા દીકરીઓની અછોવાના કરે એટલે કે લાડ. લાડ એ માણવું હતું. ગામના માણસોએ તે મીટિંગ ભરશે, કાં તો હાર પહેરાવશે, કદાચ નિશાળના માસ્તરને બોલાવી લાવશે ભાષણ કરવા. પોતાને કંઈ જવાબ આપવો પડશે. છેલ્લે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય
એમ બોલવું પડશે. મારું આ હિન્દીનું એક નવું જ હતું, પણ કંઈ નહીં, શીખી લેવાય. એ તો આ ગુજરાતી ન બરાબર આવડ્યું એમ ને એમ હિન્દી આવડી જાય. બાપુ કહેતા હશે બરાબર જ હશે ને, એ ઓછા કઈ ખોટું કહે. એટલે કહેવાનો આ પેરેગ્રાફનો મતલબ એ છે કે મણિભાઈ જેમ જેમ એના ઘર તરફ જતા ત્યારે એને આવું બધું ફીલ થતું, અંદરથી લાગણી થતી કે મારું સન્માન કરવા આવશે, નિશાળના માસ્તરને બોલાવશે ગામના લોકો, બરાબર. એ કહેશે કે મણિભાઈ સ્વાતંત્ર્યની લડાઈ લડીને આવે છે આપણા ગામમાં, ક્રાંતિવીર માણસ છે, આપણે એનું સ્વાગત કરીએ. એ બધું મારા વિશે બોલશે તો મારે કંઈક બે શબ્દ કહેવા પડશે ને. હું શું બોલીશ? તો એ આ ઉપરોક્ત વાક્ય કહે કે કાંઈ નહીં તો કાંઈ નહીં, ભારત માતા કી જય, મહાત્મા ગાંધીજી કી જય, એમ બોલું. આવા વિચારોમાં રસળતો અને ઝડપભેર પગલા ઉપાડતો. રસળતો એટલે કે આગળ વધતો, રસળતો એટલે કે આગળ વધતો અથવા આગળ ધપતો, ઝડપભેર પગલા ઉપાડતો. મણિભાઈ પોતાના મહોલ્લામાં, મહોલ્લો એટલે શેરી, વિસ્તાર, પાડ, શેરી, વિસ્તાર, પાડ આવી પહોંચ્યો ત્યારે ચાટ આગળ પડ્યા આપતા. ચાટ એટલે કૂતરાઓ માટે ખાવાની નાખવાની ઓલી પેટી હોય ને, આપણે પથ્થરમાંથી બનાવેલી હોય, આમ કુંડી જેવી. આપણે ગામડામાં એ ખાસ તરીકે પથ્થરમાં આમ કોતરી હોય કુંડી જેવી, કૂતરા માટે, એને ચાટ કહેવાય. એમાં એને ખાવાની રોટલી નાખે, પછી પ્રવાહી હોય, દૂધ હોય, પાણી હોય, એ પણ નાખે. એમાંની એક આંખ ઉઘાડીને એની સામે જોયું અને પહેલા ભસીને પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું. સાધારણ રીતે કૂતરાને હડે કહીને આઘા કાઢતા મણિભાઈ આજે કૂતરા ધકેલી કાઢવાનું મન નથી. એને દૂર નજર માંડી. પીઠ પર કોઈ બેઠું નહોતું, પાટ પર. બેન્ચીસ ને એવું હોય ને, પાટ ને ગામડામાં આમ ચાકા નાખ્યા હોય. મણિભાઈ જેવું ફીલ કરતો હતો કે આવું થાય, પણ એવું કઈ હતું નહીં. હવે મણિભાઈને એવું લાગ્યું કે કેમ આમ, મોટા કઈ માંદા સાંજા તો નહીં હોય ને. મોટા એટલે ઘરડા લોકો, મોટા એટલે ઘરડા લોકો, માંદા સાંજા તો નહીં હોય ને. ધક ધક કરતા કાળજે મણિભાઈ આગળ વધ્યો. ઘર પાસે પહોંચતામાં તો એને કેટલાય એવા વિચાર આવી ગયા. એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું અશ્રુભીનું સ્વાગત માણવા જેવો એ ઘર આગળ આવી ને ઊભો કે ડેલીનું ભારેખમ ખીલા જડેલું કમાડ કીચુડ કીચુડ કરતું બંધ થઈ ગયું. આ કમાડ કદી બંધ નહોતા થતા. કે અમારી ડેલી વર્ષોના વર્ષ લગી બંધ નહોતા થયા. મણિભાઈના સંભારણામાં તો નહીં. મણિભાઈ શું કહે, મને યાદ આવે ત્યાં સુધી તો અમારી ડેલી કોઈ દી બંધ થતી નહીં. સંભારણું એટલે યાદ. હંમેશા નાની ઝાપલી વસાતી. આપણે ગામડામાં મોટો ડેલો હોય, પછી એક આપણે માણસોને જવાનું એક નાનો ડેલો હોય, બરાબર. વસાતી એટલે શું થાય, બંધ થતી. મોટો ડેલો હોય ને નાની ડેલીને કહેવાય ઝાપલી, એ લખાય નાની ડેલી. વસાતી એટલે કે બંધ થતી. આજે આ કમાડ બંધ. એના મનને એક ધક્કો લાગ્યો. એને ભારે સલ સાકર ઉચકી અને ખખડાવી. કોઈ બોલ્યું નહીં એટલે એને જણા ફરી જોરથી ખખડાવી. કોઈ બોલ્યું નહીં એટલે એને ફરી જોરથી ખખડાવી. તે સામેના ઘરની ઉપલી મેડીઓ બારીઓ ખુલી અને પાછી ધડાધડ વસાઈ ગઈ એટલે કે બંધ થઈ ગઈ. ધડાધડ એટલે કે એક પછી એક. કંઈક છે મનમાં વિમાસતા. વિમાસતા એટલે કે વિચારતા. વિમાસતા એટલે કે વિચારતા. મણિભાઈએ મોટેથી બૂમ પાડી. બૂમ એટલે કે સાદ. બૂમ એટલે કે સાદ. બા એ બા, કમાડ ખોલો, હું છું હું. અંદર અને બહાર નિશબ્દ શાંતિ છવાય.
હવે મણિભાઈ કોઈ કઈ બોલતા નથી, અંદરથી પણ કઈ અવાજ આવતો નથી. મણિભાઈને થયું કે પોતે હજી જેલમાં જ છે કે હું ખરેખર અહીંયા આવ્યો. એક સ્વપ્ન જુએ છે, અડધી રાતે છાતી પર ભયનો ઓથાર બનીને છવાઈ જાય એવું દુઃખ સ્વપ્ન. બરાબર, કેવું આ સ્વપ્ન તો નથી ને? પણ હકીકતમાં સ્વપ્ન હતું નહીં. જરાક પ્રયત્ન કરીને આંખો ખોલી નખાય તો પલકવારમાં બધું મટી જાય. બા દોડતી દોડતી બહાર આવે, હરખજેલી થઈને પૂછે, ભય આવ્યો? કે ભાઈ, ભયનું ભાઈ આવ્યોનું આવ્યો. એ પણ એક બીજું સ્વપ્ન જ ન હોય? ઓચિંતા પગ દુખવા માંડ્યા, બહુ થાક્યો છે પોતે. બગલ થેલો પાટ પર મૂકીને, પહેલાના સમયમાં બગલમાં થેલો હતો એને બગલ થેલો કહેવાતા, પાટ પર મૂકીને એ બેસી પડ્યો. તે સાથે ઉપલી ખડકીની બારી ખુલી, ક્રોધ ભરી ગર્જના સંભળાઈ. ક્યો છે? ચિયો એટલે કે કયો છે? અત્યારે રાયડું પાડે. ચિયો એટલે કે કયો છે? હું મણિયો. મણિભાઈ કે હું તમારો મણિયો, વેરીભાઈ નો મણિયો. વેરીભાઈ એટલે કે ના બાપુજીનું નામ. તો ચારનો મહાણમાં ગયો. તો હમેથી હું જવાબ આવ્યો? ઈ તો ક્યારનો. ચારનો એટલે કે ક્યારનો. મહાણમાં ગયો. મહાણમાં ગયો એટલે કે મરી ગયો. મરી ગયો. હેંડ તો થા, હેંડ તો એટલે કે અહીંથી ચાલતો થા, ચાલતો. મોટી મહાત્મા વાળી ના જોઈ હોય તો? કે હજી આનાથી વધારે એવા આકરા શબ્દોમાં કહીએ. અને બારી વસાઈ ગઈ એટલે કે બંધ થઈ ગઈ. દિશા શૂન્ય, નિસ્તબ્ધ. દિશા શૂન્ય એટલે કે નિસ્તબ્ધ. નિસ્તબ્ધ બનીને મણિભાઈએ બારી સામે તાકી રહ્યો એટલે કે જોઈ રહ્યો. ઘણા વખત લગી તાકી રહ્યો એટલે કે જોઈ રહ્યો. અને અંતે એણે બગલ થેલો પાછો ઉચક્યો એટલે ઉપાડ્યો. મણમણના થઈ ગયેલા પગ ઘસડ્યા અને કૂતરાની ચાટ આગળ જરા થંભીને રસ્તામાં ખાવા લીધેલા ગાંઠિયાનું પડીકું ઊંધું વાળ્યું. આભારવશ કૂતરાએ પહેલા પૂંછડી પટપટાવી અને ટોળે વળ્યા, પણ પછી ગાંઠિયા સૂંઘીને એ પણ આઘા ખસી ગયા એટલે કે એ પણ ત્યાંથી દૂર થઈ ગયા. ઠીક, ત્યારે તમે જાઓ. કૂતરાને કી કે તમને ના હોય તો તમે જાઓ અપાર ખેદથી. એટલે કે ખેદ એટલે અહીંયા દુઃખ. મણિભાઈએ પાછું વળીને જોયા વગર બાપ દાદાનો મહોલ્લો કાયમ માટે છોડ્યો કે જ્યાં એનું જન્મ, ઘડતર, જ્યાં હરિયા ફર્યા, જેના જિંદગીના સૌથી વધુ વર્ષ વિતાવ્યા હોય એ મહોલ્લો છોડ્યો. એને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહીએ આવે વખતે ઉપવાસ કરવા જોઈએ એટલે કે વિચારવું જોઈએ. માતા પિતાને સમજાવવા જોઈએ. પેલું શું? હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા? એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે એટલે કે ક્રોધ, વિફરવું એટલે ક્રોધે ભરાવવું થાય. વિફરે એટલે ક્રોધ લખો ચાલે. એટલે પછી કોઈ ના નહીં. લાખ સમજાવો તોય બધું પથ્થર પર પાણી. બરાબર. વેરીભાઈ જો એક વખત વિફરે તો એ કોઈના નહીં.
કઈ નહીં તો પોતે સાબરમતી ચાલ્યો જશે. ગાંધીજીનો આશ્રમ હતો ને, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. સાબરમતી કોચરો આશ્રમમાં રહેશે, રેટીઓ કાંચશે, દેશ સેવા કરશે, નહીતર પાછો સત્યાગ્રહ કરીને જેલમાં જશે. આ વખતે ડાહ્યો થશે, કોઈના પર હાથ નહીં ઉપાડે. વેરીભાઈને જો એમ લાગતું હોય કે એમનો મણિયો મરી ગયો છે, તો પોતાના મનથી પણ બાપ ઓચિંતી માં સાંભળી, ગળે સોપારી જેવો ગોળ ડૂચો ભરાયો ને આંખ ભીની થઈ ગઈ. માએ પણ બારણું ન ખોલ્યું. હવે મણિભાઈને અપાર દુઃખ થયું, રુદન આવ્યું. ચાલો પિતાજી તો ઠીક, પણ મારી માએ પણ બારણું ન ખોલ્યું. મગજ બહેર મારી ગયું. મગજ બહેર મારી જવું, રૂઢિપ્રયોગ આવે. મગજ બહેર મારી ગયું ની જગ્યાએ જવું. રૂઢિપ્રયોગનો અર્થ થાય કંઈ પણ ન સમજાવવું. કાંઈ પણ ન સમજાવવું લખી લેવાનું. પણ પગને એમની પોતાની આગવી સૂઝ હતી. રસ્તામાં એને જોઈને ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખતા હતા અને નહોતા દેખતા. ચોરે એનો બાળપણનો ભાઈબંધ મગનિયો બેઠો હતો. એકવાર તો મણિભાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યો ખરો, પણ પછી પાછો બાજુમાં બેઠેલા વડીલોથી દબાઈને બેસી ગયો. જો એનો ભાઈબંધ મગનિયો સ્વાગત કરવા ઊભો થયો, પણ બાજુમાં બેઠેલા વડીલોથી દબાઈને બેસી ગયો. વડીલોએ ના પાડી કે નહીં. મણિભાઈ નિર્લેપ ભાવે, નિર્લેપ એટલે કે અનાસક્ત લખો. નિર્લેપ એટલે કે અનાસક્ત ભાવે ગામ છોડીને બહાર નીકળ્યો. સામેથી કોક આવતું હતું, બોલ્યું, ક્યો હેંડિયા. ક્યો એટલે કે ક્યાં, હેંડિયા એટલે કે ચાલ્યા. સુંદરણા. મણિભાઈ જવાબ ન આપ્યો, આગળ ચાલ્યો ગયો. પછી આજથી મનમાં કુંડાળા જાગ્યા. હવે કુંડાળા જાગ્યાની જગ્યાએ કુંડાળા થયા અથવા કુંડાળા થવા રૂઢિપ્રયોગનો અર્થ આ પણ રૂઢિપ્રયોગમાં આવે. કુંડાળા થવા એટલે વિચાર આવવા. વિચાર આવવો અથવા આવવા. સાથે પેલાએ સુંદરણાનું નામ દીધું. ત્યાં તો કોઈ સગું વહાલું નહોતું રહેતું. ત્યાં સુંદરણા શું કામ જાય? ત્યાં તો કોઈ સગું વહાલું નહોતું રહેતું. પણ પાછા વળવાની, કોઈને કંઈ પૂછવાની વૃત્તિ જ ન જાગી. વૃત્તિ એટલે કે ઈચ્છા. વૃત્તિ એટલે કે ઈચ્છા. એ તો સારું થયું કે જોઈતો રાત સામે મળ્યો. બરાબર, એ વ્યક્તિનું નામ છે. જોઈતો રાત વ્યક્તિનું નામ છે. એ ન મળ્યો તો મણિભાઈ સીધો સાબરમતી પહોંચી જાત કે ભાઈ હવે આ કોઈ ઘરવાળા નથી ખોલતા, તો સીધો સાબરમતી આશ્રમમાં પહોંચી જાત. પણ જોઈતો મળ્યો, વ્યક્તિનું નામ મેં તમને કીધું હતું ને, જોઈતા એ બધી વાત કરી અને મણિભાઈ સુંદરણાની વાટે ચાલ્યા. વાટ એટલે કે એ માર્ગે. સુંદરણા એટલે એ ગામનું નામ છે.
વિદ્યાર્થીઓ, આજે આપણે અહીં સુધી રાખીએ.